તો નેક્સ્ટ આવે છે આપણો અગત્યનો ટોપિક, બરાબર છે, જેનું નામ છે ઇલેક્ટ્રોનની કક્ષાઓ. બરાબર છે. ચલો, ઇલેક્ટ્રોનની કક્ષાઓ. ઇલેક્ટ્રોનની કક્ષાઓ એટલે શું? તો તમે બધા જાણો છો તે મુજબ કે ભાઈ આપણો જે ઇલેક્ટ્રોન છે, તો અહીંયા ધ્યાન આપો, પછી તમારા વાતના વડાપાઉં જે બનાવવું હોય તે બનાવજો. અત્યારે અહીંયા ધ્યાન આપો. આપણને બધાને જ ખબર છે તે મુજબ ન્યુક્લિયસ જે છે, ન્યુક્લિયસ, બરાબર છે, એ ન્યુક્લિયસ ક્યાં હોય છે? તો કે કેન્દ્રમાં હોય છે. ન્યુક્લિયસ એટલે શું? કેન્દ્ર, પરમાણુનું કેન્દ્ર. તો પરમાણુનું જે આ કેન્દ્ર છે, બરાબર, તેની અંદર કોણ કોણ રહેલું હોય છે? તો કે એની અંદર બે વ્યક્તિઓ રહેલા હોય છે. એક હોય છે પ્રોટોન અને એક હોય છે, આ બંને ત્યાં આગળ શાંતિથી પોતાનું જીવન વિતાવતા હોય છે, બરાબર છે. અને એની આસપાસ ઇલેક્ટ્રોન જે છે તે પોતે ચોક્કસ કક્ષાની અંદર શું કરે છે? પરિભ્રમણ કરે છે. ખ્યાલ આવે છે કે નથી આવતો? આવે છે. હવે આ ન્યુટ્રોન છે તે તો ન્યુટ્રલ છે, પ્રોટોન છે તે કેવો છે? પોઝિટિવ છે. ક્લિયર છે? એટલે ન્યુટ્રલ સાથે એને કઈ બહુ બનતું નહીં હોય, બરાબર છે. એટલે એ કોના તરફ આકર્ષાયો? નેગેટિવ તરફ આકર્ષાય, બરાબર છે. એના નેગેટિવ છે તે કોના તરફ આકર્ષાશે? પોઝિટિવ તરફ આકર્ષાશે. એટલે અહીંયા આગળ શું થાય છે? તો કે ભાઈ આ બે વચ્ચે, એટલે કે ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચે એક તો કયું બળ લાગે છે? તો કે ભાઈ આકર્ષણ બળ લાગે છે. કયું બળ લાગે છે? આકર્ષણ બળ. અને એ સાથે ગોળ ગોળ ફરે છે. કેવો ફરે છે? ગોળ ગોળ ફરે છે. ગોળ ગોળ ફરે છે એટલા માટે ત્યાં આગળ બીજું કયું બળ લાગશે? તો કે ઇલેક્ટ્રોન પર બીજું એક બળ લાગશે, કેન્દ્રગામી બળ. કયું બળ લાગશે? કેન્દ્રગામી બળ. હવે આ કેન્દ્રગામી બળ અને આકર્ષણ બળની વેલ્યુ જો એક સરખી થશે તો ને તો જ એ શું થઈ શકશે? પોતે ચોક્કસ કક્ષાની અંદર પરિભ્રમણ કરી શકશે. એના સિવાય એ ચોક્કસ કક્ષામાં પરિભ્રમણ કરી શકતો નથી. એટલે અહીંયા આગળ આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે પણ કક્ષાઓને ડિફાઇન કરવી હોય કે કઈ કક્ષા ફિક્સ છે ઇલેક્ટ્રોનની, તો એ કક્ષા શોધવા માટે તમારે સૌથી પહેલા શું જોવાનું છે અહીંયા આગળ? તો કે આકર્ષણ બળ કેટલું લાગતું હશે અને કેન્દ્રગામી બળ કેટલું લાગતું હશે. એ બંને બળો જો સરખા હશે તેવી કક્ષાની અંદર જ આપણો ઇલેક્ટ્રોન શું કરી શકશે? પરિભ્રમણ કરી શકશે. સમજ પડશે કે નહીં પડશે? પડશે. આપણે અત્યારે જે ભણીએ છીએ તે માત્ર ને માત્ર કોના માટે ભણીએ છીએ? હાઇડ્રોજન માટે ભણીએ છીએ. કોના માટે ભણીએ છીએ? હાઇડ્રોજન માટે. એટલે આમાં વિશેષ વસ્તુઓ ધ્યાનમાં લેવાની નથી. એટલે કે બીજી બધી જે કક્ષાઓ છે તમારી કે, એલ, એમ, એન, આ જે કક્ષા છે તે આપણી કે કક્ષા છે. કે, બરાબર છે, નામ યાદ છે ને? અને એની કક્ષકો પાછી પેટા એસ, પી, ડી, યાદ છે ને? એસ, પી, ડી, એફ. હા, અને એસ ની અંદર પાછી સિંગલ જ આવે, પી ની અંદર 3 આવે, પીએક્સ, પીવાય, પીઝેડ, ડી ની અંદર કઈ 5 આવે, ડીએક્સવાય, ડીવાયઝેડ, ડીએક્સઝેડ, એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ને ડીઝેડ સ્ક્વેર, એવું કંઈક આવતું છે. એફ ની કંઈક 7 આવતી હશે, બરાબર, એવું કંઈક છે ને? તો એવી રીતના અહીંયા આગળ ધ્યાનમાં રાખવાનું છે. એફ ની ટોટલ 7 આવે, એ તમને ખબર હોવી જોઈએ. નહીં ખબર હોય તો કહી દઉં. 2n જેટલી હોય કક્ષા, એવું સિમ્પલ યાદ રાખવાનું. 2n, બરાબર છે, ટ્વાઇસ n જેટલી હોય. ચાલો, તો અહીંયા આગળ કેન્દ્રગામી બળ જે છે તે અને આકર્ષણ બળ છે તે બંને કેવા હોય? એક સરખા હોય તેવી કક્ષામાં આપણો ઇલેક્ટ્રોન શું કરી શકશે? પરિભ્રમણ કરી શકશે. તો આપણે અહીંયા આગળ શું લખી શકીએ કે ભાઈ અહીંયા આગળ ઇલેક્ટ્રોનની કક્ષા માટે શું પ્રોપર હોવું જોઈએ? તો એક તો આકર્ષણ બળ અને બીજું કયું બળ? તો કે ભાઈ કેન્દ્રગામી બળ. કયું બળ? કેન્દ્રગામી બળ. એટલે આકર્ષણ બળ અને કેન્દ્રગામી બળ કેવા છે? સરખા છે. કયા કયા બળો સરખા છે? આકર્ષણ બળ અને કેન્દ્રગામી બળ કેવા છે? સરખા છે. તો આકર્ષણ બળ કેટલું આવશે આપણું? તો કે સિમ્પલ છે, એની વેલ્યુ કે Q1 Q2 છેદમાં કેટલા લખાશે? R² લખાશે. તેવી જ રીતના સેમ કેન્દ્રગામી બળની વાત કરવામાં આવે તો કેટલું આવશે કેન્દ્રગામી બળ? તો કે ભાઈ mv² અપોન શું લખાશે? R લખાશે. mv² અપોન શું લખાશે? R. ક્લિયર છે? આઈડિયા આવશે? ચાલો, તો અહીંયા આગળ આપણે હાઇડ્રોજન પરમાણુને ધ્યાનમાં લઈએ છીએ એટલા માટે Q1 અને Q2 ની કિંમત કેટલી મુકાશે? આપણાથી E મુકાશે. કેટલી મુકાશે? E. એટલા માટે અહીંયા આગળ શું થશે? K ની કિંમત મૂકી દઈએ આપણે, તો શું બનશે? 1/4πε0 E ઇન્ટુ કેટલા લખાશે? E છેદમાં કેટલા આવશે આપણા? R² આવશે. ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે અહીંયા આગળ? તો કે ભાઈ mv² અપોન કેટલા લખાશે? R લખાશે. તો અહીંયા આગળથી કોણ કેન્સલ થાય એવું છે? તો કે R એક વાર કેન્સલ થાય એવો છે. તો શું થશે અહીંયા આગળ? તો કે ભાઈ પ્રોપર રીતના ફોર્મ્યુલા લખીએ તો શું થઈ જશે અહીંયા આગળ? E² છેદમાં 4πε0 ઇન્ટુ કેટલા લખાશે? R ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? mv² થઈ જશે. ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? mv². તો હવે મારે અહીંયા આગળ શોધવી છે એની ગતિ ઉર્જા. કઈ ઉર્જા શોધવી છે? ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જા એટલે શું?
તો કે ગતિ ઉર્જા એટલે 1/2 mv² આવે. તો મારે અહીંયા આગળ ખૂટે છે શું? 1/2 ખૂટે છે. તો 1/2 ખૂટે છે એટલા માટે હું શું કરી દઉં? બંને બાજુ 1/2 વડે શું કરી દઈએ? ગુણી કાઢીએ. તો લખીએ બંને બાજુ 1/2 વડે ગુણતા, બંને બાજુ 1/2 વડે, તો શું મળશે બોલો આપણને? 1/2 વડે ગુણીએ તો કે ભાઈ e² છેદમાં અહીંયા કેટલા આવશે? 8π ε0 r ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² થઈ જશે, 1/2 e² થઈ જશે. તો આ શું મળ્યું આપણને? તો કે ભાઈ આપણી ગતિ ઉર્જા મળી. ગતિ ઉર્જાને આપણે શેના વડે ડિફાઇન કરીએ? k વડે ડિફાઇન કરીએ. તો k બરાબર શું થઈ જશે અહીંયા આગળ? સ્ક્વેર છેદમાં 8π ε0 ઇન્ટુ કેટલા લખાશે આપણાથી? r લખાશે. તો આ જે મળ્યું તેને કહેશું તમારું શું કહેશું? તો કે આ જે મળી તેને કહેશે તમારી ગતિ ઉર્જા. આ શું મળી? આપણી ગતિ ઉર્જા. સમજ પડી બધાને કે નહીં પડી? પડી. હવે આને આધારે મારે સ્થિતિ ઉર્જાને ડિફાઇન કરવી હોય તો હું કઈ રીતના ડિફાઇન કરી શકું? સ્થિતિ ઉર્જાને ડિફાઇન કરવી છે મારે, સ્થિતિ ઉર્જાને. તો સ્થિતિ ઉર્જા માટે જુઓ, આ જે સમીકરણ આપણને મળ્યું છે, આ સમીકરણ, આ દેખાય છે આ સમીકરણ, એને આધારે મારે ડિફાઇન કરવું છે કોને? સ્થિતિ ઉર્જાને. અને આપણે 1 નંબર આપીએ અને 2 નંબર આપીએ. તો સમીકરણ 1 પરથી સ્થિતિ ઉર્જા લખવી હોય તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું આવે? પહેલા તો એ તમને ખબર હોવી જોઈએ. સ્થિતિ ઉર્જા એટલે U શું આવે સૂત્ર? K1Q/R આવશે. તો અહીંયા જો એવું કંઈક બનેલું છે ઓલરેડી, લાડવો પીરસેલો છે, ખાલી ખાવાનો છે આપણે, બરાબર છે. તો ડાયરેક્ટલી આપણે શું લખી શકીએ અહીંયા આગળ? તો કે સ્થિતિ ઉર્જા જે છે, સ્થિતિ ઉર્જા બરાબર શું લખાશે? e² છેદમાં 4π ε0 r લખાશે. 4π ε0 શું લખાશે? r લખાશે. ખબર પડે છે કે નથી પડતી? પડે છે. અને સ્થિતિ ઉર્જા ઓલવેઝ કેવી આવે આપણી? નેગેટિવ આવશે. નેગેટિવ આવશે એટલા માટે માઇનસ મારે શું કરવું પડશે? એડ કરવું પડશે. ક્લિયર છે? આપણે જે સૂત્ર લેતા હતા તેમાં આપણે નેગેટિવ ડિફાઇન નથી કર્યું, પણ હંમેશા સ્થિતિ ઉર્જા કયા સંદર્ભમાં લેવી પડે? નેગેટિવ સંદર્ભમાં જ લેવી પડે ને, કારણ કે પોઝિટિવ કઈ હોય? ગતિ ઉર્જા હોય. સ્થિતિ ઉર્જા કેવી આવશે? ઓલવેઝ નેગેટિવ આવશે. ખ્યાલ આવશે અન્નાજી કે નહીં? ચાલો, તો અહીંયા આગળ હું શું કરું છું જુઓ, તો કે -e² છેદમાં 4π ε0 r, આ વેલ્યુ આપણને શું થઈ છે? મળી ગઈ છે. હું શું કરું છું અહીંયા આગળ જુઓ કે અહીંયા 8π ε0 r જે છે તેને k લખી શકાય. તો હું શું કરું? 2 વડે ગુણું અને 2 વડે ભાગી નાખું. તો 2 વડે ગુણીએ તો શું થશે અહીંયા આગળ? તો કે ભાઈ 2e², બરાબર છે. 2 ને પછી આપણે છેલ્લે લખીએ, બરાબર છે. 2 વડે ગુણીએ અને 2 વડે ભાગીએ તો e² છેદમાં કેટલા થઈ જશે? 8π ε0 r લખાશે. 8π ε0 લખાશે, r લખાશે. તો અહીંયા આગળ આપણને સૂત્ર શું મળશે? તો કે આની જગ્યાએ આપણે k લખી શકીએ. તો શું થઈ જશે? -2k થશે. કેટલા થશે? -2k. ક્લિયર છે? તો સ્થિતિ ઉર્જા આપણને U બરાબર સૂત્ર શું મળ્યું આપણને? -2k મળ્યું. એટલે સ્થિતિ ઉર્જા યાદ રાખજો. સ્થિતિ ઉર્જા કેટલી છે? U બરાબર -2k. ખ્યાલ આવશે? આ વસ્તુ તમને ક્યાં યુઝ થશે? દાખલામાં. કઈ જગ્યાએ યુઝ થશે? દાખલામાં. ખ્યાલ આવશે? એટલે જ્યારે પણ કોઈ ઇલેક્ટ્રોન શું કરતો હોય? કક્ષીય પરિભ્રમણ કરતો હોય તે દરમિયાન તેની સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો કે ગતિ ઉર્જા કરતા ડબલ હશે. કેવી હશે? ગતિ ઉર્જા કરતા કેવી હશે? ડબલ હશે. અને એની વેલ્યુ કેટલી હશે? તો કે વેલ્યુ યાદ રાખવી હોય તો કેટલી યાદ રાખવાની? e² છેદમાં 4π ε0 r. ક્લિયર? આઈડિયા આવશે? એટલે ઇલેક્ટ્રોન અહીંયા ટોટલ કેટલી ઉર્જા ધરાવે છે? 2 ઉર્જા ધરાવે છે. એક તો કઈ છે? ગતિ ઉર્જા છે, અને એક તો સ્થિતિ ઉર્જા. તો આના પરથી ઇલેક્ટ્રોનની યાંત્રિક ઉર્જા લખવી હોય તો કેટલી લખાશે? યાંત્રિક ઉર્જા તો કે ભાઈ બંનેનો સરવાળો કરવો પડશે. કોનો સરવાળો? ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કરવો પડશે. ખ્યાલ આવશે? તો ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા અથવા યાંત્રિક ઉર્જા, બરાબર છે, લખીએ ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા. તો કુલ ઉર્જાનું સૂત્ર શું છે? E બરાબર કયું આવશે આપણું? તો કે ભાઈ k પ્લસ યુ. કયું છે? k પ્લસ યુ. આના પરથી શું થશે બોલો? k તો k જ છે. ની કિંમત આપણે કેટલી લાવ્યા? -2k લાવ્યા. તો એ કિંમત અહીંયા આગળ મૂકી દઈએ, -2k. તો -2k પ્લસ k એટલે કેટલા થઈ જશે? -k. એટલે અહીંયા આગળ ઇલેક્ટ્રોન પાસે ઉર્જા કેવી છે? -k જેટલી ઉર્જા રહેલી હશે. ખ્યાલ આવશે? તો દાખલામાં તમને એવું કહે કે ભાઈ ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા કેટલી હશે? તો કેટલી આવશે? -k. કેટલી આવશે? -k. અને u ના સંદર્ભમાં લખવું હોય તો આ વસ્તુ ના સંદર્ભમાં લખવું હોય તો કઈ રીતના લખાશે? ના સંદર્ભમાં લખવું હોય તો બોલો. તો કે E બરાબર શું બનશે આપણું સૂત્ર? તો કે k ની કિંમત અહીંયાથી u ના સંદર્ભમાં લખવી હોય તો શું લખાશે બોલો? k બરાબર તો કે આ -2 છેદમાં જશે એટલે શું થશે? ઓલરેડી આ માઇનસ તો હતું જ,
ત્યાં પહેલા કેટલા આવી જવાના -u/2 એટલે અહીંયા આગળ -u ના છેદમાં 2 કરી દઈએ તો આ 2 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો E બરાબર શું થઈ જશે u/2 ઓકે એટલે સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં લખશો તો કેટલી આવશે આઈડિયા આવશે કે નહીં આવશે આવશે સમજ પડી કે નહીં પડી પડી ક્લિયર થઈ ગયું ને પાક્કું કે કાચું પાકું 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 તો આના પરથી આપણે લખવું છે કે ભાઈ સ્થિતિ ઉર્જા કેટલી છે બરાબર છે આ સ્વરૂપમાં અહીરા સ્વરૂપમાં તો k ની કિંમત કેટલી મૂકે છે E²/8πε0r મૂકી શકીએ તો આના પરથી શું થશે બોલો એના સંદર્ભમાં લખવું હોય તો ભાઈ આપણે અહીંયા બધા જ સૂત્ર એક સાથે મેળવી લીધેલા છે તમારી બુકમાં તૂટક મેળવેલા છે તો E બરાબર શું થશે -k ની કિંમત કેટલી છે આપણી પાસે E²/8πε0r એ મૂકી દો તો શું થઈ જશે માઇનસ થઈ જશે બોલો (8πε0r) જે તમને શું કહેવાશે તમારી કુલ ઉર્જા કહેવાશે ઓકે સમજાઈ ગયું કે નહીં સમજાયું સમજાયું એટલે તમારી બુકની અંદરના સૂત્ર છેલ્લે સુધીના આવી ગયા છે આઈડિયા આવ્યો અને વચ્ચે વચ્ચેના સૂત્ર પણ મેં તમને બતાવી દીધા ક્લિયર છે હવે આ વસ્તુ શું કહેવા માંગે છે કે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા ઋણ છે આ હકીકત એવું સૂચવે છે કે ઇલેક્ટ્રોન જે છે ને તે ન્યુક્લિયસ સાથે બંધિત છે જો ઈ ધન હોત તો ન્યુક્લિયસની આસપાસ બંધ કક્ષામાં ન ફરતો હોત એટલે એનો અર્થ શું થયો કે ઇલેક્ટ્રોન જે છે તેની અત્યારે કુલ ઉર્જા કેવી છે નેગેટિવ છે આપણે લાવ્યા -e²/8πε0r એ નેગેટિવ ઉર્જા છે એને કારણે શું થાય છે તો કે ન્યુક્લિયસ સાથે બંધિત છે એનો અર્થ શું થયો ન્યુક્લિયસ જે છે તેણે એને ખેંચી રાખ્યો છે જો ન્યુક્લિયસે ખેંચી ના રાખ્યો હોત તો શું થાત ઇલેક્ટ્રોન પોતાની જાતે ગમે ત્યાં જતો રહ્યો સમજ પડે છે કે નથી પડતી પડે છે અને મે બી એ ફરતો પણ ના હોત ફરતો ના હોત તો બેહી રહ્યો હોત એમ શાંતિથી બરાબર છે ધરીભ્રમણ શક્ય થશે પણ પરિભ્રમણ શક્ય ન થશે કારણ કે અહીંયા કુલ ઉર્જા જે છે તે જો ધન હોત તો એ બંધ કક્ષામાં ફરતો ના હોત ક્લિયર છે આઈડિયા આવે છે ને બધાને કે નથી આવતો આવે છે કારણ કે જો એ જે સ્થિતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જાને કારણે શું થાય છે તો કે આપણે ભણી ગયેલા હતા તમને યાદ હોય તો ચેપ્ટર નંબર યાદ કરો બીજું સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એમાં આપણે તંત્રોની સ્થિતિ ઉર્જા કંઈક ડિફાઇન કરી હતી તમને યાદ હોય તો તંત્રોની સ્થિતિ ઉર્જા તેમાં આપણે વિદ્યુત ભારના તંત્રો ધ્યાનમાં લીધેલા તો વિદ્યુત ભારના તંત્રોમાં આપણે શું જોયું કે જ્યારે પણ એની સ્થિતિ ઉર્જાને ધ્યાનમાં લેવામાં આવે છે તંત્રની સ્થિતિ ઉર્જામાં તો એમાં શું ધ્યાનમાં લેવું પડે દરેકે દરેક તંત્રને આપણે કેલ્ક્યુલેટ કરવું પડે ધારો કે પહેલા દ્વારા બીજા પર બીજા દ્વારા પહેલા પર પછી ત્રીજા દ્વારા પહેલા પર એમ બધા તંત્રની કુલ સ્થિતિ ઉર્જા ધ્યાનમાં લેવી પડે સમજ પડે છે તો જ તે તમને શું મળશે આખા તંત્રની સ્થિતિ ઉર્જા તો આપણો ન્યુક્લિયસ છે તે પણ શું છે એક જાતનું ન્યુક્લિયસ જે છે આખો પરમાણુ તે પણ શું છે એક જાતનું તંત્ર છે તો એની સ્થિતિ ઉર્જા તમારે શોધવી હોય તો શું કરવું પડશે તમારે જેટલી પણ વસ્તુ એની અંદર આવેલી હશે તે દરેકની સ્થિતિ ઉર્જા શોધવી પડશે હવે અહીંયા આગળ પર્ટિક્યુલર જો તમે ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા શોધો છો તો ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા કેવી આવી નેગેટિવ આવી એનો અર્થ શું થયો કુલ ઉર્જા નેગેટિવ આવી એનો અર્થ શું થયો કે ઇલેક્ટ્રોન જે છે તે પોતે કોઈકને લીધે બંધિત થયેલો છે બરાબર છે નેગેટિવ આવે એટલે એનો અર્થ શું થયો કોઈકને લીધે બંધિત થયેલો છે જો પોઝિટિવ હોત તો એની સ્થિતિ ઉર્જા પોઝિટિવ હોત તો શું તમે 11માં ભણ્યા હતા જો કોઈ વસ્તુની સ્થિતિ ઉર્જા પોઝિટિવ હોય તો એ કોઈના દ્વારા બંધિત નથી પણ એ ત્યાંથી સરળતાથી પોતાની જાતે આગળ વધી શકે કારણ કે એ જ સ્થિતિ ઉર્જાનું રૂપાંતરણ શેમાં થયેલું હોવું જોઈએ મે બી ગતિ ઉર્જામાં થયેલું હોવું જોઈએ તમે કંઈક ગ્રાફ ભણતા હતા કાર્ય ઉર્જા અને પાવર એવું કંઈક ચેપ્ટર હતું તેમાં તમે કંઈક આવું શીખેલા તમને યાદ હોય તો આ ટાઈપનો એક ગ્રાફ આવતો એમ કે જ્યારે તમારી ગતિ ઉર્જા મેક્સિમમ હોય ત્યારે સ્થિતિ ઉર્જા કેવી હશે ન્યૂનતમ હશે અને આ પોઈન્ટ છે ત્યાં આગળ તમારી સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા કેવી હશે સેમ હશે આ પોઈન્ટ પર ગતિ ઉર્જા 0 છે તો સ્થિતિ ઉર્જા કેવી છે મહત્તમ છે સમજ પડે છે કે નથી પડતી પડે છે એટલે જો સ્થિતિ ઉર્જા પોઝિટિવ હોત તો ગતિ ઉર્જા કેવી આવતે સ્થિતિ ઉર્જા પોઝિટિવ હોત તો ગતિ ઉર્જા કેવી આવતે તો કે નેગેટિવ મીન્સ ઓછી એવું જરૂરી નથી કે નેગેટિવ જ આવતે 0 હોત બરાબર છે આઈડિયા આવે છે એટલે આ વસ્તુને તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે ક્લિયર થઈ ગયું બધાને કે નહીં થયું એટલે નેગેટિવ છે એટલે એનો અર્થ શું થયો કોઈના દ્વારા બંધિત થયેલો છે એટલે કોઈક તેના પર શું કરે છે આકર્ષિત બળ લગાડે છે કોઈ પણ પ્રકારનું બળ લગાડે છે જેને કારણે એ ત્યાં આગળ બંધિત રહેલો છે નહીં તો શું થાત ભાગી જતે કશે તો આપણે ઉર્જાની જરૂર નહીં પડતે ઇલેક્ટ્રોનને ભગાવો છે ચાલ આવી જા ખાલી પોઝિટિવ નજીક લઈ ગયા ચાલ્યું આઈડિયા આવ્યો કે નહીં આવ્યો એટલે આ કક્ષાઓનો કોન્સેપ્ટ યાદ રાખજો ચાલો નેક્સ્ટ જોઈએ એના પછી તો કરી નાખીએ ચાલો દાખલો ઇઝી જ છે બરાબર
પપ્પુ દાખલા છે હવે આમાં કઈ નથી લેવાનું. ત્યાં કઈ ક્વેશ્ચન છે તો પ્લીઝ પૂછજો. ચલો પ્રાયોગિક રીતે શું જોવા મળ્યું છે તે સમજો. તો કે પ્રાયોગિક રીતે એવું જોવા મળ્યું છે કે હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા માટે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાની જરૂર છે. કેટલી ઉર્જાની જરૂર છે? 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલી ઉર્જા તમે આપશો તો એ છૂટા પડશે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને વેગની ગણતરી કરો. શોધવા કહી દીધેલું છે. કક્ષીય ત્રિજ્યા એટલે શોર્ટમાં કહીએ તો આર, પરમાણુની ત્રિજ્યા આર, એને કક્ષીય ત્રિજ્યા પણ કહેવાય. ઓકે, અને બીજું શું શોધવાનું છે? વેગ શોધવાનો. તો આ શું આપ્યું છે તમને? અત્યારે જે આપ્યું છે હાલમાં તે શું આપ્યું છે? કુલ ઉર્જા આપી છે. કઈ ઉર્જા આપી છે? કુલ ઉર્જા. કુલ ઉર્જા કેટલી આપી છે આપણને? 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. કેટલી આપેલી છે? 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને એ શું કરવામાં આવે છે? તો કે છૂટા પાડવા માટે જરૂરી ઉર્જા છે. જરૂરી ઉર્જા એટલે આપણે આપવાની. આપવાની એટલે કેવી કહેવાશે? નેગેટિવ કે પોઝિટિવ? આપવાની, નેગેટિવ. જો પોતાની પાસે હોત તો આપણે કેવી ગણતે? એને પોઝિટિવ ગણતે. એટલા માટે આપણું જે સૂત્ર છે ઈ નું, એ ઈ નું સૂત્ર આપણે શું લીધેલું છે? તો કે હમણાં જ આપણે ડિફાઇન કર્યું. ઈ નું સૂત્ર કયું છે? તો કે -e²/8πε0r. એ ડાયરેક્ટ લેવાશે કે નહીં લેવાશે? લેવાશે. મારું ગળું જવાનું છે એવું લાગતું છે. ઓકે ચલો, -e²/8πε0r લખી શકાય કે ના લખી શકાય? લખી શકાય. ઈ ની કિંમત આપેલી છે. કેટલી છે? તો કે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. એટલે અહીંયા ઈ લખી દઉં તો ચાલશે. ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે અહીંયા આગળ? -e²/8πε0 કેટલા લખાશે? આર લખાશે. આપણે અહીંયા શોધવાનું શું છે? આર શોધવાનો છે. કક્ષીય ત્રિજ્યા શોધવાની છે. તો ત્રિજ્યા આર ને કરતા બનાવશો તો શું થઈ જશે અહીંયા આગળ? તો કે જુઓ, એક એક વખત ઈ ઉડી જાય છે. માઇનસ માઇનસો થઈ જાય, કેન્સલ થઈ જશે. તો આર ને કરતા બનાવશો તો શું મળશે આપણને? તો કે ભાઈ e² ની માંથી ઈ રહી ગયો. અહીંયા કેટલા રહી જશે? 8 × 3.14 અથવા અત્યારે કિંમત નહીં મૂકીએ, 8 × 13.6 ગુણ્યા કેટલા થશે અહીંયા આગળ? પાઈ ઇન્ટુ એપ્સિલોન. ચાલો હવે કિંમત મૂકો. ઈ એટલે કેટલા છે? 1.6 10 ની માઇનસ કેટલી થશે? 19. આ 8 છે. આ કેટલા છે? 13.6. પેલા કેટલા છે? 3.14 નોટ એટલે 8.85 10 ની માઇનસ થશે 12 થશે. કરી નાખો કેટલા આવશે? 0.00052. પછી કેટલા આવે છે? 10 ની કેટલી થશે? -7 આવે છે. -7 આવે છે. ચેક કરી લેજો. 12 ઉપર ગયા એટલે 7 થયા ને. 19 માં 12 જાય 7. ચાલો, માટે આર બરાબર કેટલા આવશે? આપડા આર બરાબર કેટલા આવશે? આર બરાબર બોલો. તો કે ભાઈ સિમ્પલ છે એકદમ પપ્પુ. તો કે ભાઈ 5.29 10⁻⁴ કેટલી થશે? 4 ઉમેરાશે એટલે -11 આવશે આટલો. એટલે આ આર તમને મળી. હવે નેક્સ્ટ શું શોધવા કીધેલો છે? વેગ શોધવા કીધેલો છે. પપ્પુ વેગ શોધવો હોય તો કઈ રીતના શોધી શકાય? ચાલો, વેગ કુલ ઉર્જા છે, વેગ લાવવાનો છે મારે. કુલ ઉર્જા છે ને વેગ લાવવાનો છે. તો કુલ ઉર્જા ને વેગ આવે તેવું કોઈ સંબંધ કરો. તો કે હા, ઈ બરાબર -k. કે એટલે શું મુકાય આપણાથી? 1/2 mv² મૂકી શકાય કે ના મૂકી શકાય? મૂકી શકાય. તો લખીએ અહીંયા આગળ. જો તમારે બીજી કોઈ રીતે પણ આપ્યો હોય બરાબર, મેં મારી રીતે કરાવું છું. ચાલો, તો અહીંયા આગળ લખીએ કે ભાઈ વેગ માટે કુલ ઉર્જા ઈ બરાબર શું છે સૂત્ર? ઈ બરાબર આપણે લાવ્યા -k બરાબર છે હોવાથી શું લખી શકાશે? બોલો. ઈની કિંમત કેટલી છે આપણી પાસે? -13.6 લખાશે. ઇઝ ઇક્વલ ટુ કે એટલે કેટલા આવશે આપણી પાસે? કે હાફ e² લખાશે. હાફ શું લખાશે? mv² લખાશે. ચાલો, v શોધવાનો છે આપણે બરાબર. તો 13.6 × 2 કરો કેટલા થાય? 27.2 થશે. 27.2. e એટલે કેટલા લખાશે? 1.6 10 ની માઇનસ થશે. એના ભાગ્યા કેટલા આવશે આપણા? તો કે ભાઈ m છે તે છેદમાં આવશે એટલે 0.11 10 ની માઇનસ 31 ઇઝ ઇક્વલ કરો ને કેટલું આવે છે? 4.
10 ની કેટલી ઘાત થશે? 12 ઘાત થશે. કરો વર્ગમૂળ લાવો, કેટલું આવશે? કેટલું? 2.18. 10 ની 6 ઘાત મીટર પર સેકન્ડ. આ વેગ આટલો હશે, બરાબર છે. એટલે 2.18 10 ની 6 ઘાત મીટર પર સેકન્ડ જેટલો. આઈડિયા આવ્યો કે નહીં આવ્યો? આવ્યો? કઈ પણ ડાઉટ છે? નથી? સમજાશે? ચાલો, એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. બે પોઈન્ટ બે 5. ચાલો નેક્સ્ટ આવે છે આપણી થિયરી પરમાણુ વર્ણપટ. બરાબર છે, પપ્પુ થિયરી છે. હાવ લગભગ ચેપ્ટર પતી ગયું તો આજે ખબર નહીં. બરાબર, પતી હો જાય ભાઈ ચેપ્ટરમાં, આવું કઈ નક્કી નહીં ભાઈ. ચાલો, પરમાણુનો વર્ણપટ. કારણ કે હવે કાંઈ આમાં રહ્યું નથી. હવે ખાલી એક અધિતર્ક છે, બે અધિતર્ક થઈ જાય એટલે ચેપ્ટર પૂરું જેવું જ છે એમ સમજો. બરાબર, ચાલો પરમાણુના વર્ણપટ. વર્ણપટ વિશે મેં તમને ઓલરેડી માહિતી આપી હતી. વર્ણપટ એટલે શું? વર્ણપટ એટલે શું? તો કે જ્યારે પણ કોઈ ઇલેક્ટ્રોન, બરાબર છે, એક કક્ષામાંથી બીજી કક્ષામાં જતો હોય એ દરમિયાન શું થાય? કાં તો તમારે એને ઉર્જા આપવી પડશે, કાં તો એ ઇલેક્ટ્રોન શું કરશે? પોતે ઉર્જા ગુમાવશે. તમે કંઈક કેમેસ્ટ્રીમાં આવું ભણ્યા હતા. દાખલા તરીકે કોઈ પણ પરમાણુ છે એ ધરા સ્થિતિમાં છે. ધરા સ્થિતિ એટલે એનો અર્થ શું થયો? પોતાની મૂળ અવસ્થામાં છે, એમ જ પડેલો છે. એ શાંતિથી બેહેલો હોય ને કોઈ જોરમાં તમાચો મારી જાય તો શું થયો? ઉત્તેજિત અવસ્થામાં આવી ગયો. બરાબર છે, ખ્યાલ આવે છે કે નથી આવતો? આવે છે. કોઈ ગમે એમ ચીહાડી પાયડા કરતી હોય, બરાબર છે, તો શું કરે? ઉત્તેજિત અવસ્થામાં લાવવાનો પ્રયત્ન કરે ને. બરાબર છે, ખ્યાલ આવે છે ને? ચાલો, એટલે ધરા અવસ્થામાંથી શું થશે? ઉત્તેજિત અવસ્થામાં આવશે. ક્લિયર છે? તો એક વખત ઉત્તેજિત અવસ્થામાં આવ્યો તો એના માટે એને શું કરી? ઉર્જા મેળવી. પણ હવે જે ઉત્તેજિત થઈ ગયો છે તેને પાછી ધરા અવસ્થામાં આવવું હોય તો એને શું કરવું પડે? એને શું કરવું પડે? તો કે કંઈક ગુમાવવું પડે ને. તો એ ગુમાવે છે તે દરમિયાન શું થાય છે? ત્યાં ફોટોનનું ઉત્સર્જન કરે. શેનું ઉત્સર્જન કરે? ફોટોનનું. ખ્યાલ આવે છે? બરાબર ને સુમૈયા? એટલે તું ફોટોનનું ઉત્સર્જન કરશે પછી ધીરે ધીરે. બરાબર, ડેશ ડબલ ડેશ. બરાબર, એટલે ફોટોન ઉત્સર્જાયા. ખ્યાલ આવ્યો? તો એ જે બધા ફોટોનો બહાર આવે છે એ ફોટોનને આધારે તેમાંથી શું નીકળે છે? વર્ણપટ રેખાઓ બહાર નીકળે છે. શું નીકળે છે? વર્ણપટ રેખાઓ. કારણ કે એ જે ફોટોન બહાર નીકળે છે, બરાબર છે, એ જે ફોટોન બહાર નીકળે છે એ ફોટોન અમુક ચોક્કસ તરંગ લંબાઈની રેખાઓ બહાર પાડે છે. બરાબર છે, ચોક્કસ તરંગ લંબાઈની જ રેખાઓ હોય એમ, બધાને નહીં સંભળાય એમ. ખ્યાલ આવે છે? અમુક ચોક્કસ તરંગ લંબાઈથી જ એ શું કરશે? ત્યાંથી પોતે અમુક ફોટોન છે તેને બહાર કાઢશે. અને એ જે રેખાઓનો આખો એક પટ્ટો રચાય છે એ પટ્ટાને આપણે શું કહીશું? વર્ણપટ કહીશું. શું કહીશું? વર્ણપટ. આઈડિયા આવશે ને કે નહીં આવશે? આવશે. એટલે પહેલા એ શું કર્યું? ઇલેક્ટ્રોનને આપણે ઉર્જા આપવાનો પ્રયત્ન કર્યો. ઉર્જા આપી એટલે શું થયું? ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ ગયો એકદમ. બરાબર છે, ને પછી એને પાછી ધરાવસ્થામાં લાવવું હોય તો શું કરવું પડશે? તો કે ઇલેક્ટ્રોને કંઈક ને કંઈક ઓકવું પડશે. બરાબર છે, એટલે પછી એને મસ્ત સ્ટાર્ટ કર્યું બધું. બરાબર છે, ક્લિયર? ચાલો, એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. એટલે એ જે છે તેને આપણે વર્ણપટ કહીએ છીએ. એટલે કે એની અંદર અમુક નિશ્ચિત તરંગ લંબાઈઓ આવેલી હોય છે. બરાબર છે, અને આ વર્ણપટ કેવો હોય છે? દરેક માટે લાક્ષણિક હોય છે. જેટલા પણ પરમાણુઓ છે, જેટલા પણ તત્વો છે, જેમ કે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજન માટે એ વર્ણપટ ફિક્સ હશે, હિલિયમ માટે ફિક્સ હશે. એવા જુદા જુદા તત્વો માટે દરેકનો વર્ણપટ કેવો જોવા મળશે? આપણને ફિક્સ જોવા મળશે. અને આ જે વર્ણપટ છે એ મેળવવા માટે તમે કઈ રીતના કરી શકો? તો કે નીચા દબાણે જે કોઈ પણ વાયુ છે, બરાબર છે, કે બાષ્પ છે, તેને સામાન્ય રીતે વિદ્યુત પ્રવાહ પસાર કરી તેને ઉત્તેજિત કરવામાં આવે. અને ઉત્તેજિત વિકિરણના વર્ણપટમાં અમુક નિશ્ચિત તરંગ લંબાઈઓ જ હોય છે. અને આ પ્રકારના વર્ણપટને ઉત્સર્જક રેખીય વર્ણપટ કહેવામાં આવે. મેં તમને ઓલરેડી જે સમજાવ્યું તે કે જ્યારે પણ તમારે વર્ણપટ લાવવો હોય તો વર્ણપટ ક્યારે લાવી શકાય? તો કે સૌથી પહેલા જે ધારા અવસ્થામાં હોય તેમાંથી તમારે એને શું કરવું પડશે? ઉત્તેજિત અવસ્થામાં લાવવું પડશે. ઉત્તેજિત અવસ્થામાં લાવશો ત્યારે એ દરમિયાન એ શું કરશે? ઉર્જાનું શોષણ કરશે. શું કરશે? ઉર્જાનું. પછી એ આપણો મુખ્ય સ્વભાવ શું છે કે આપણને ગુસ્સો આવે તો અમુક સમય સુધી હોય એમ. ખ્યાલ આવે છે? 24 કલાક સુધી એમ લાગી જ પડે એમ એવું નહીં હોય, અમુક સમય હોય. પછી શું થાય? જેવું કંઈક સારી એવી મસ્ત વાણી આપણાથી નીકળી જાય બહાર એટલે તરત જ આપણો ગુસ્સો કેવો થઈ જાય? ઓછો થઈ જાય. તો એ જે આપણે વાણી બહાર કાઢીએ છીએ એ શું થયું? આપણો ઉત્સર્જક વર્ણપટ. એ શું થયું? આપણો ઉત્સર્જક વર્ણપટ. એટલે કે ઇલેક્ટ્રોન પોતે શું કરશે? પોતાની અંદરથી
અમુક ચોક્કસ પ્રકારની તરંગ લંબાઈની રેખાઓ, નિશ્ચિત તરંગ લંબાઈની રેખાઓ બહાર કાઢે છે, ખ્યાલ આવે છે. એટલા માટે એ શું બનશે આપણો ઉત્સર્જક વર્ણપટ. અને તેને આપણે અંધારમય પાર્શ્વભૂમિ પ્રકાશિત રંગીન રેખાઓનો બનેલો હોય છે, બરાબર છે. એટલે કે એ અંધારામય હોય છે પણ એની અંદર પણ બહુ બધી રેખાઓ, જુદા જુદા ટાઈપના રંગની રેખાઓ આવેલી હોય. હવે તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. બહુ બધા રંગોને જ્યારે તમે ભેગા કરી નાખો ને તો એટ ધી એન્ડ તમને એક કલર તો મળે ને મળે જ. કયો મળે? કાળો. બરાબર. બહુ બધા વર્ણપટ રેખાઓ જ્યારે તમે ભેગી કરી નાખો, બધા જ રંગોને તમે ભેગા કરશો તો એટ ધી એન્ડ તમને કયો રંગ જોવા મળશે? કાળો રંગ જોવા મળશે, બરાબર છે. તમે આ જોજો, તમે કંઈક તમને તો નહીં આવતું, અમે ભણતા ત્યારે બહુ આવતું આવું. એટલા માટે તમે જોજો કે જેટલા પણ રંગો છે તેના સાઈડ પર તમને બધા કાળિયા કલર જ દેખાતા હશે, ખ્યાલ આવે છે. બધા રંગને તમે એટ ધી એન્ડ ભેગા કરશો તો કયો બનશે? કાળો રંગ જ બનશે. પણ હા, એવું નથી કે પેલા 7 ઘણાને વિચાર સર હું તો ખાલી પેલા 7 રંગને જ ભેગા કરું તો જાની વાલી પીનારા, તો પછી શ્વેત જ બનશે, બરાબર છે. એટલે આ આખી જે રચના છે તેને તમારે ધ્યાનમાં રાખવાની છે. તો અહીંયા આગળ કેટલીક વર્ણપટ રેખાઓ અહીંયા આગળ બતાવવામાં આવેલી છે, ક્લિયર છે. અને એનું વિશ્લેષણ કરીને, બરાબર છે, કોઈ પણ વાયુ છે તેની લાક્ષણિકતા, એટલે કે આ વર્ણપટ દ્વારા તમે એ વાયુ વિશેની માહિતી મેળવી શકો છો, બરાબર. કે વાયુ કેવો છે અથવા એ તત્વ કેવું છે, બરાબર છે. અને આના માટે એક સ્પેક્ટ્રોમીટર નામનું એક સાધન આવે. કયું સાધન આવે? સ્પેક્ટ્રોમીટર. સ્પેક્ટ્રોમીટર દ્વારા તમે એની તરંગ લંબાઈ છે તેને સુનિશ્ચિત કરી શકો અને એ વર્ણપટ છે તેની માહિતી મેળવી શકો છો, ખ્યાલ આવશે. તો કેટલીક રેખાઓ અહીંયા આગળ જુઓ દેખાય છે, કેટલીક અહીંયા આગળ જુઓ અલગ પ્રકારની છે, અહીંયા અલગ છે, અહીંયા કંઈક બધું ગમે તેમ છે. તો આવી જે બધી રેખાઓ છે એવી સૌ પ્રથમ વખત આવી રેખાઓ કંઈક જુદા જુદા વૈજ્ઞાનિક લોકોએ જોઈ અને એના દ્વારા કેટલીક વર્ણપટ શ્રેણીઓ બનાવી, બરાબર છે. એ શ્રેણીઓને આપણે ઓલરેડી ઓળખીએ જ છીએ લાઈ બાપા બ્રેકફાસ્ટ તરીકે, બરાબર છે. ડાયમંડ, બામર, પાસવાન, બ્રેકેટ ને ફ્રૂન, એને યાદ રાખવાની ટેકનિક. લાઈ બાપા બ્રેકફાસ્ટ લાવ, બરાબર છે. બહુ ફાસ્ટ આપે પછી, ક્લિયર? ઇઝી આઈડિયા આવ્યો ને કે નહીં આવ્યો? આવ્યો. એટલે ત્યાં આગળ આવી કેટલીક શ્રેણીઓ આવેલી હોય છે. તો આ જે શ્રેણીઓ કઈ રીતના ઉત્સર્જિત થાય છે, બરાબર, તેનું અવલોકન આપણે અહીંયા આગળ કરવાનું છે. એના માટે શું કરવામાં આવ્યું? સૌથી પહેલા તો કે ભાઈ આપણે કોઈ ચોક્કસ તત્વો વડે ઉત્સર્જિત વર્ણપટ પ્રકાશ જે છે તેની નિયમિતતા ધરાવતી હશે. નિયમિતતા એટલે શું? જેમ કે અહીંયા આગળ જુઓ, અત્યારે આ હાઇડ્રોજનની વાત કરેલી છે, તો હાઇડ્રોજનના વર્ણપટમાં અમુક રેખાઓ છે તેમની વચ્ચેનું અંતર તમે જુઓ તો કે આટલી જે રેખાઓ છે તેની વચ્ચેનું અંતર કેવું છે? એમ સરખું જેવું જ છે. પછી આટલી રેખાઓ છે તેની વચ્ચે અંતર કંઈક અલગ છે, અહીંયા કંઈક અલગ છે. તો આવું દરેકે દરેક તત્વની અંદર આ જે બધી રેખાઓ છે તેમની વચ્ચેનું અંતર કેવું હશે? અલગ અલગ હશે. એમ જોતા તો એવું જ દેખાય કે હું બધું સરખું જ છે. એકદમ સૂક્ષ્મ લેવલે જોશો તો આ બધું કેવું દેખાશે? બધાના અંતરો અલગ અલગ દેખાશે. સમજ પડે છે ને? એના દ્વારા આપણે નક્કી કરી શકીએ કે આ વર્ણપટ કોનો છે. તો આ જે અવલોકિત થતો વર્ણપટ છે, બરાબર છે, અવલોકિત થતો જે વર્ણપટ છે તેમાં શું જોવા મળ્યું? તો કે જુઓ, જેમ જેમ તરંગ લંબાઈનો ઘટાડો કરવામાં આવ્યો, અહીંયા આગળ જુઓ, અહીંયા તરંગ લંબાઈ કેટલી છે? 656 છે. અહીંયા આગળ કેવી થઈ? ઓછી થઈ, ઓછી થઈ, ઓછી થઈ. તો જેમ જેમ તરંગ લંબાઈ ઓછી થાય છે તેમ તેમ રેખાઓ કેવી જોવા મળે છે? એકબીજાની નજીક આવી ગયેલી જોવા મળે. અને જેમ જેમ તરંગ લંબાઈ વધે છે તેમ તેમ એ બધી કેવી જોવા મળશે? એકબીજાથી દૂર જોવા મળે. સમજ પડે છે? તો આ જે આખો સમૂહ છે, આવી જે બધી રેખાઓનો સમૂહ છે, એ સમૂહને આપણે શું કહીએ છીએ? વર્ણપટ શ્રેણી કહીએ છીએ. શું કહીએ છીએ? વર્ણપટ શ્રેણી. સોરી, આને કહીશું આપણે વર્ણપટ. અને આ જે રેખાઓ છે, આ રેખાઓના સમૂહને આપણે શું કહીશું? વર્ણપટ શ્રેણી કહીશું. શું કહીશું એને? વર્ણપટ શ્રેણી. આઈડિયા આવશે? એટલે આટલી શ્રેણી છે. આ એચ આલ્ફા કહે તો એનો મતલબ આ બધી એચ આલ્ફા. એચ ડેલ્ટા કહે તો આની અંદરની વચ્ચેની જેટલી પણ હોય તેટલી. સમજ પડે છે કે નથી પડતી? પડે છે. એટલે કે અહીંયા પહેલી રેખા અને છેલ્લી રેખા વચ્ચે આવનારી જેટલી પણ રેખાઓ છે એ બધી કયામાં આવશે? એચ આલ્ફામાં. કયામાં આવશે? એચ આલ્ફામાં. હવે એ કઈ રીતના લેવાનું છે તે બધું જ આપણે સમજીએ પહેલા. તો આના માટે સૌપ્રથમ વખત એક શાળાના શિક્ષક, બરાબર છે, જેમણે આવી પ્રથમ શ્રેણી સ્વીડનના એક શાળાના શિક્ષક જોન જેકબ બામર નામના વૈજ્ઞાનિક હતા, બરાબર છે, તેમણે શોધી હતી. બરાબર છે, સ્કૂલના શિક્ષક હતા. તેને હાઇડ્રોજન વર્ણપટના દ્રશ્ય વિભાગમાં જોવા મળી હતી. એટલા માટે એ શ્રેણીને આપણે શું કહીએ છીએ? બામર શ્રેણી કહીએ છીએ. ખ્યાલ આવશે? એને આપણે શું કહીશું? બામર શ્રેણી. બામણની બામર, બરાબર, ધ્યાન રાખજો. તો આ બામર શ્રેણી કઈ રીતના પ્રાપ્ત થાય છે તેને આપણે સૌથી પહેલા સમજીએ. હું તમને બામર, બ્રેકેટ, ફૂંડ, બૂંડ બધું જ ભણાવી દઉં ડાયરેક્ટ જ, બરાબર છે. એના માટે એક આનુભવિક સૂત્ર તમે ભણીને જ આવ્યા છો. કયું છે એ આનુભવિક સૂત્ર? તમને ખબર છે? તો કે એના માટેનું એક સૂત્ર છે તમારું 1/λ ઇઝ ઇક્વલ ટુ r બ્રેકેટમાં 1/m² માઇનસ 1/n. આ ટાઈપનું એક સૂત્ર, જેને આપણે કયું સૂત્ર કહીએ છીએ? આનુભવિક સૂત્ર કહીએ છીએ.
ક્લિયર છે? અનુભવો પરથી પ્રાપ્ત થયેલું છે, કારણ કે બધા વૈજ્ઞાનિકોએ પહેલા બધું શોધી કાઢ્યું ગમે તેમ, એના પરથી આ સૂત્ર આપણને પ્રાપ્ત થયેલું છે. ક્લિયર છે? જ્યારે બામરે ફાઇન્ડ કર્યું હતું ત્યારે તો એને ફક્ત શું ફાઇન્ડ કરેલી? તરંગ લંબાઈ જ ફાઇન્ડ કરી હતી. આ જે સૂત્ર પ્રાપ્ત થયું તે બીજા બધા વૈજ્ઞાનિકોએ પછી શું કર્યું? એ શ્રેણી જોવાનો પ્રયત્ન કર્યો. એ શ્રેણી જોવામાં કંઈક બીજું દેખાઈ ગયું. ખ્યાલ આવે છે? અને એ બધું દેખાઈ ગયું એના પરથી શું કરવામાં આવ્યું? તો કે એના અનુભવોને જોવામાં આવ્યા અને તરંગ લંબાઈને આધારિત કેટલાક સૂત્રને ડિફાઇન કરવામાં આવ્યા. એમાંનું એક આ અનુભવિક સૂત્ર. તો આ સૂત્રની અંદર શું છે? દાખલા તરીકે આપણે લાઇમન શ્રેણી જોઈતી. કઈ શ્રેણી જોઈતી હોય? લાઇમન શ્રેણી. ઓકે, તો લાઇમન શ્રેણી માટે m ની વેલ્યુ કેટલી લેવાની છે? તો કે m ની વેલ્યુ લેવાની છે 1. લાઇમન માટે કેટલી લેવાની? 1. ઓકે, લાઇમન માટે કઈ લેવાની? 1. એટલે કે m ની વેલ્યુ કેટલી લેવામાં આવશે? 1. અને n ની વેલ્યુ 1 સિવાયની કોઈ બી લઈ શકો. 1 સિવાયની કોઈ બી એટલે 2, 3, 4, 5 ડેશ 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 ઇન્ફાઇનાઇટ સુધી જશે. ક્લિયર છે? આઈડિયા આવશે? એટલે ઇન્ફાઇનાઇટ સુધી જશે. પણ ધારો કે તમને એવું કહેવામાં આવે લાઇમનની આલ્ફા શોધો. લાઇમનની કઈ શોધો? આલ્ફા રેખા. બરાબર, લાઇમનની આલ્ફા રેખા શોધો. ક્લિયર છે? તો આલ્ફા રેખાની તરંગ લંબાઈ શોધવા ગઈ તો તમે કઈ રીતના શોધશો? લાઇમનની આલ્ફા રેખાની તરંગ લંબાઈ. જો તમને આલ્ફાની વાત કરવામાં આવે તો આલ્ફા માટે સિમ્પલ યાદ રાખવાનું, જે આ 2 નંબર છે ને તે શેના માટે છે? આલ્ફા માટે. બરાબર છે? 2 નંબર જે છે તે આલ્ફા માટે, 3 નંબર છે તે કોના માટે? બીટા માટે. 4 નંબર માટે કોણ છે? ગેમા. બરાબર છે? 5 નંબર માટે કોણ છે? ડેલ્ટા. ત્યાર પછી આવશે નેબલા. બરાબર, ત્યાર પછી ડેલ્ટા. એવા ઘણા બધા આવે. ક્લિયર? નેબલા બી આવે, નેબલા. ક્લિયર? ના ભાઈ, આપણે કઈ કામ નથી. તમને 3 જ પૂછાય છે. તમારે જોવું હોય ને તો તમારી પાછળ મીન્સ તમારી બુકની પાછળ NCERT ની, બરાબર, તેમાં બધા ગ્રીક વર્ડ્સ આપેલા છે, તેમાં તમે જોઈ શકો છો. આ બધા આપેલા છે. બરાબર, ટોટલ લગભગ 20 કે 26 મૂળાક્ષર છે એના પણ. ઓકે, એટલે એ તમે જોઈ લેજો. આ રીતના તમે આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા એ બધી રેખાઓ જે છે તે તમે મેળવી. આ લાઇમન થયો. ત્યાર પછી કોણ આવ્યું? આપણું બામર આવ્યો. બરાબર, તો બામર શ્રેણી તમારે મેળવવી હોય તો બામર શ્રેણી માટે m ની વેલ્યુ કેટલી લેવાની? 2 લેવાની. m ની વેલ્યુ કેટલી લેવાની? 2. ભાઈ અનુભવિક છે, આ ક્યાંથી આવ્યું, કેમ આવ્યું એ બધું નહીં પૂછવાનું, અનુભવો પરથી આવ્યું છે. બરાબર, એટલા માટે ડાયરેક્ટ આપણે એને એક્સેપ્ટ કરી લેવાનું છે. ક્લિયર? તો એના માટે m બરાબર 2. n ની કિંમત ક્યાંથી સ્ટાર્ટ થશે? 3, 4, 5, 6 ડેશ ડેશ ડેશ. ઓકે, હવે આમાં 1 નહીં લેવાનો, પછીનાથી જ ચાલુ કરવાનું. યાદ રાખવાનું છે, પછીનાથી જ ચાલુ કરવાનું છે. ધારો કે તમને એવું કહેવામાં આવે બામરની આલ્ફા શોધો, તો બામરની આલ્ફા ક્યાંથી શોધાય? બોલો. તો કે n ની આ પહેલું છે તે આલ્ફા, બીજી છે તે બીટા, ત્રીજી ગેમા અને ચોથી કઈ કહેવાશે? ડેલ્ટા કહેવાશે. ક્લિયર? એટલે આ રીતના તમે શોધી શકો. એટલે આ બામર થયો. ત્યાર પછી નેક્સ્ટ આવશે પાશ્વન. બરાબર છે? પાશ્વન, પાશ્ચન જે બોલો તે. બરાબર છે? તો પાશ્ચન શ્રેણી માટે શું આવશે? તો કે m ની કિંમત લેશું 3. n ની કિંમત ક્યાંથી સ્ટાર્ટ થશે? બોલો. 4, 5, 6, 7 ડેશ ડેશ ડેશ. બરાબર, ઇન્ફાઇનાઇટ સુધી જશે. અને આને આધારે તમે શું કરી શકો છો? તો કે વેલ્યુ ફાઇન્ડ કરી શકો. આ આલ્ફા મળશે, આ બીટા, આ ગામા, આ શું આપશે? ડેલ્ટા. શું આપશે? ડેલ્ટા. સમજ પડશે કે નહીં પડશે? પડશે. ચાલો નેક્સ્ટ. એના પછી આપણે જોઈએ, એના પછી ત્યાર પછી નેક્સ્ટ કોણ છે આપણો? બ્રેકેટ. બરાબર, બ્રેકેટ શ્રેણી. તો બ્રેકેટ શ્રેણી માટે શું આવશે આપણું? m જે છે તેની કિંમત કેટલી આવશે? 4 આવશે. n ની કિંમત જે છે તે કેટલી આવશે? 5, 6, 7, 8. ઓકે, અકોર્ડિંગ ટુ ધેટ તમે આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા એ તમે શોધી. એવી રીતના બીજો એક આવે છે છેલ્લે, કુંડ. કુંડ જે લખું તે, બરાબર છે? કુંડ, ફંડ જે લખવું હોય તે. એના માટે m બરાબર કેટલા આવશે? 5 આવશે. ક્લિયર? ને n ની કિંમત કેટલી આવશે તમારી? n ની કિંમત 6, 7, 8, 9 ડેશ 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 ઇન્ફાઇનાઇટ સુધી. અને એના માટે તમારું આલ્ફા થયો, બીટા, ગામા, આ ડેલ્ટા. ઓકે, આ બધી જ વસ્તુઓ તમે શું કરી શકો છો? લખી શકો છો. ખબર પડશે કે નહીં પડશે? પડશે. એટલે આટલી વસ્તુ ધ્યાનમાં રાખજો. સમજાઈ ગયું કે ના સમજાયું? સમજાયું? તો આ રીતના ઘણી બધી વર્ણપટ રેખાઓ ત્યાં આગળ રહેલી આપણને જોવા મળે છે. ક્લિયર છે? અને આ જે સૂત્ર છે તેને કહેવાશે આપણું બામર સૂત્ર. આ જે સૂત્ર છે તેને કહેવાશે બામર સૂત્ર. જેમાં એક વસ્તુ કહેવાની રહી ગઈ, રીડબર્ગ અચળાંકની કિંમત જે r છે, r એને કયો કહેવાશે?
રીડબર્ગ અચળાંક એ પાછળથી આપણે ડિફાઇન કરવાના છે ભાઈ કે રીડબર્ગ અચળાંકની કિંમત ક્યાંથી આવી, બરાબર. આપણે આ થિયરીમાં જોવાના છે પછીથી કે રીડબર્ગ અચળાંક કેટલી આવી. એની કિંમત છે તમારી 1.09737 10⁻⁷ મીટર ઇન્વર્સ, બરાબર છે. રીડબર્ગ અચળાંકની કિંમત કેટલી છે? 1.09737 10⁻⁷. કેમ મિસ્ત્રીમાં આવી ગઈ છે, બરાબર છે. કેમેસ્ટ્રીની અંદર તમે ઓલરેડી આ વસ્તુ ભણી ગયા છો. આઈડિયા આવ્યો કે નહીં આવ્યો? આવ્યો. એટલે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. એટલે n ના પૂર્ણાંકના મૂલ્યો બદલીને તમે આ બધી વેલ્યુ શું કરી શકો છો? શોધી શકો છો. તો આ બધું આવી ગયું, બરાબર. તો આ તમારી થિયરી આખી પૂરી થઈ બધી સાફ. હવે ધારો કે આવૃત્તિ શોધવા ગઈ તો શું કરશો? આવૃત્તિ માટે આવૃત્તિનું સૂત્ર શું આવશે? ધારો કે આમાં જ તમને આવૃત્તિ ગઈ શોધવા તો શું કરી દેશો? તો આપણી પાસે સૂત્ર છે f = c/λ છે ને? ખ્યાલ આવે છે? લેમડું ક્લિયર છે ને? હા. તો શું થશે અહીંયા આગળ 1/λ = શું થશે? f/c થશે. f/c ખ્યાલ આવશે? અથવા તો તમે ડાયરેક્ટ f ની કિંમત મૂકી દો તો પણ તમે ફાઇન્ડ કરી શકો. ક્લિયર છે? શું થઈ જશે બોલો? 1/λ છે તો λ = f. આ મૂકી દો ત્યાં તો 1/λ = શું થઈ જશે? તો કે અહીંયા c આવી જશે, f ક્યાં જતો રહેશે? ઉપર જતો રહેશે. ક્લિયર? તો ડાયરેક્ટલી f ની કિંમત કેટલી થઈ જશે? f = r થઈ જશે. r, બરાબર છે. r નહીં એલા, એટલે f = શું થઈ જશે? c × r બ્રેકેટમાં 1/m² -1. હા, તમને શું મળી ગયું? f નું સૂત્ર. એટલે f જો મેળવવો હોય તો તમે આ રીતના મેળવી શકો, બરાબર. કઈ રીતના મેળવાશે એ બધું દાખલામાં જોશું આપણે વધારે ડિટેલ. ક્લિયર? તો આઈડિયા આવશે બધાને કે નહીં આવશે? આવશે. તો આવી રીતના ભાઈ બહુ જ ઓછા તત્વો જે છે જેમ કે હાઇડ્રોજન અને સિંગલી આયોનાઇઝ હિલિયમ. સિંગલી આયોનાઇઝ હિલિયમ એટલે સિંગ લઈને ગયેલો એ રહ્યો. તો સિંગલી આયોનાઇઝ એટલે આવું હિલિયમ હોય ને ભાઈ, હિલિયમ એટલે He. આપણને એવું ખબર છે હિલિયમ કેવું છે તત્વ? નિષ્ક્રિય તત્વ છે, છતાં પણ એને ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો કરી શકે? કરી શકે. વધારે પડતી તમારે શું કરવી પડશે? ઉર્જા આપવી પડશે. જો વધારે પડતી ઉર્જા આપશો તો શું થશે? તો કે હિલિયમ પોતે કેવો બનશે? પોઝિટિવ બનશે. કેવો બનશે? પોઝિટિવ. પોતાનો એક ઇલેક્ટ્રોન શું કરી દેશે? ગુમાવી દેશે. આ સિંગલી આયોનાઇઝ આ જે છે સિંગલી આયોનાઇઝ કહેવાય, આને સિંગલી આયોનાઇઝ કહેવાય છે. એટલે કે એક જ એની ઉપર શું આવેલો હોય? આયન આવેલો હોય. એટલા માટે એને કહેવાશે સિંગલી આયોનાઇઝ. ઓકે, ખ્યાલ છે? સ્ટિંગ ખાટો હોય તેવું નહીં. હા, ચાલો. ત્યાર પછી ડબલ આયોનાઇઝ લિથિયમ. ડબલ આયોનાઇઝ લિથિયમ એટલે ડબલ આયોનાઇઝ તો કે લિથિયમ છે તે 3 નંબર પર આવે. કેટલા નંબર પર આવે? 3 નંબર પર. તો એ 2 વખત આયોનાઇઝેશન કરવામાં આવે, એટલે કે 2 વખત એમાંથી શું કરવામાં આવે? ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે. એટલે એને કહેવાશે ડબલ આયોનાઇઝ. ખ્યાલ આવ્યો? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. એટલે આ બધા સૂત્ર તમે એની મદદથી મેળવી શકો છો. અને અહીંયા લખેલું જ છે કે આ પરિણામો આનુભવિક છે, પ્રયોગથી મળેલા છે, બરાબર છે. એના આધારે તમારે યાદ રાખવાના. આઈડિયા આવશે બધાને કે નહીં આવશે? આવશે. તો હવે આવે છે આપણો નેક્સ્ટ ટોપિક બોહર મોડેલ. એ પછી જોઈએ, એ પહેલા આપણે થોડાક દાખલાઓ ગણી કાઢીએ. આજે પતી જાય, મેઇન થિયરી બધી પૂરી થઈ જાય, ટેન્શન નહીં લેવો. હું વધારે વાર નહીં લગાડા, શાંતિથી જ પતાવા એકદમ ઓલે ઓલે ધીરે ધીરે. એમ તો થઈ જાય એવું છે પણ નથી કરતા અત્યારે. રીડબર્ગ નું સૂત્ર કીધેલું છે એટલે. ચલો સ્વાધ્યાયમાં જોઈ લઈએ કઈ હોય તો. હા, આ મસ્ત છે. આ મોસ્ટ આઈએમપી ટીક કરી દેજો. MCQ માં પૂછાઈ જાય. તો અધ્યાયનો 12.3 દાખલો છે. હા, ઓકે ચાલો.
કઈ તરંગ લંબાઈ હાજર છે એટલે તરંગ લંબાઈ શોધવા કીધેલી છે. કોની અંદર શોધવા કીધેલી છે? પાસવન શ્રેણીની અંદર. કોની અંદર? પાસવન શ્રેણી. ક્લિયર છે? તો તમારે યાદ રાખવાની ટેકનિક જો કહી દઉં પહેલા. ટાઈ બાપા બ્રેકફાસ્ટ. બરાબર છે? બહુ ફાસ્ટ આપે પછી. ક્લિયર? તો પાસવન કયા નંબર પર છે? 3 નંબર પર છે. ક્લિયર છે? એટલે અહીંયા આગળ તમારે સૂત્ર જે લેવાનું છે પાસવન શ્રેણી માટે, શું લખાશે સૂત્ર? 1/λ ઇઝ ઇક્વલ ટુ આર બ્રેકેટમાં 1 કેટલા થશે અહીંયા આગળ? પાસવન એટલે 3² માઇનસ 1 શું લખાશે? n² લખાશે. હવે સમજો તરંગ લંબાઈ કેવી શોધવા કહી દીધેલી છે? ટૂંકામાં ટૂંકી. તો ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ ક્યારે મળે? તરંગ લંબાઈ ટૂંકામાં ટૂંકી જોઈએ છે મને. તરંગ લંબાઈ કેવી જોઈએ છે? ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ. તો ક્યારે હું ડિફાઇન કરી શકું કે આ તરંગ લંબાઈ ટૂંકીમાં ટૂંકી છે? બોલો. જો n ની કિંમત હું અહીંયા આગળ 3 પછીની 4 લઉં તો એના દ્વારા પ્રાપ્ત થતી તરંગ લંબાઈ કેવી આવશે? મોટી આવશે. ખ્યાલ આવે છે? તમને અહીંયા આગળ મેં વર્ણપટ બતાવ્યો તે સમજો. જોઈ લેવો એકવાર સરખી રીતે ધારીને જોજો કે વર્ણપટ રેખાને, બીજા કોઈ નહીં. અહીંયા આગળ આપણે જોયું કે જેમ જેમ આપણે n ની વેલ્યુ વધારતા જઈએ તેમ તેમ શું થતું જાય છે? તો કે તરંગ લંબાઈની અંદર વધારો થતો જાય. બરાબર છે? હવે આ જે વધારો છે એ વધારાને આધારે આપણે જો થોડુંક ડિફાઇન કરીએ કે મારે n ની કિંમત બને તેટલી કેવી લેવી જોઈએ? મેક્સિમમ લઈ લેવી જોઈએ. કારણ કે જો એ મેક્સિમમ લઈશ તો શું થશે? તો કે આ જે કિંમત છે એ મને કેવી જોવા મળશે? ન્યૂનતમ જોવા મળશે. એટલે ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ મારે જો જોઈતી હોય તો એના માટે n ની કિંમત કેટલી લેવી પડશે? ઇન્ફાઇનાઇટ લેવી પડશે. સમજ પડશે કે નહીં પડશે? પડશે. તો જ તેના દ્વારા તમને શું મળશે? એની વેલ્યુ જે છે તે ઓછામાં ઓછી મળશે. નહીં તો શું મળશે? અહીંયા આગળ જો n ની કિંમત તમે 4 લેશો તો એ તમને ગાળો આપશે કે આટલા ગાળાની તરંગ લંબાઈ. ગાળો આપશે એટલે મીન્સ હદ રેખા આપશે એમ. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? આવ્યો? સમજ પડે છે કે નહીં? ક્લિયર છે? આપની 1 મિનિટ ટેમ્પલેટ. ચાલો ક્લિયર થઈ ગયું એટલે સુધી કે નહીં થયું? થઈ ગયું. એટલે આપણે n ઇક્વલ ટુ કેટલા લેવા પડશે? ઇન્ફાઇનાઇટ લેતા. જે પણ તરંગ લંબાઈ આવશે તે કેવી આવશે? આપણી મિનિમમ આવશે. એનું સૂત્ર શું બનશે? 1/r સોરી r ઇઝ ઇક્વલ ટુ 1/9 થશે. બરાબર છે? આના પરથી લેમડું કેટલું આવશે? લેમડું મિનિમમ તો કે 9/r થઈ જશે. 9/r તો 9 છેદ r કેટલા છે? 1.09737 10⁻⁷ કરી નાખો. ક્લિયર? તો આટલી એની ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ આવશે. સમજ પડશે કે નહીં પડશે? પડશે. ઇઝી ચેપ્ટર છે. ચાલો તો આ આપણો કયો હતો સ્વાધ્યાયનો? .3. ઓકે ક્લિયર થઈ ગયું? આટલી વસ્તુ ખાસ મગજમાં ફિટ કરી દેજો. ડાઉટ છે કંઈ? નથી ને? આજે આટલું રાખીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય. જય હિન્દ.